હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં. આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. તો ફ્રેન્ડ્સ, આ ભરેલા મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને જો તમે આપશો ને તો એ પણ આ રીતે ખાશે. કેમ કે આપણે આજે એ રીતે બનાવવાના છે, નવી જ રીતે. તો ભરેલા મરચાં બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો અહીંયા આપણે 250 ગ્રામ મરચાં લીધા છે. આજે હું બજાર ગઈ હતી અને બજારમાં મને જોતાં જ મને લેવાનું મન થઈ ગયું. તો હું 250 ગ્રામ જેટલા મરચાં હું ઘરે લઈને આવીને હું ફટાફટ મરચાંને પહેલાં ધોઈ લીધા હતા અને ધોઈને મેં સાફ કરી લીધા. પછી આપણે આ મરચાં બનાવવા માટે અહીંયા બેસી ગયા હતા. આ રીતે મરચાંને પહેલાં આપણે કટ લગાવી લઈશું અને વચ્ચેના જે બિયા છે તેને આપણે કાઢી લઈશું. બિયા એકદમ મરચાં તો એકદમ જ મોરા હોય છે, પણ જો તમે આ રીતે બિયા અને નસોનો ભાગ કાઢી લેશો તો બહુ જ સારા મરચાં બને છે અને બાળકો આ ભાખરી સાથે પણ સારી રીતે ખાશે. તો ચાલો બનાવીએ ભરેલા મરચાં. તો અહીંયા મસાલો બનાવીશું. એના માટે આપણે અહીંયા 1 વાટકી આપણે અહીંયા બેસન ઉમેરી લઈશું અને અહીંયા અડધી વાટકી આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરીશું. 3 ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો ઉમેર્યો છે અને 3 થી 3 ચમચી જેટલો તલનો ભૂકો આપણે ઉમેરીશું અને અહીંયા ઉપરથી લીલા દાણા ઉમેરી લઈશું અને 1 ચમચી આપણે ધાણા જીરું, અડધી ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આપણે અજમો ઉમેરી લઈશું. 1 ચમચી આપણે ખાંડ ઉમેરીશું. ખાંડ જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ખાંડ અને આપણે લીંબુ ઉમેરીશું. એનાથી આપણો આ મસાલામાં બહુ જ સ્વાદિષ્ટ બનશે અને ચટપટું પણ લાગશે. તો અડધો આપણે લીંબુનો રસ નીચોવીશું અને 3 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું બાઇન્ડિંગ માટે. તો અહીંયા આપણે બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો બધો જ આ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો એનાથી સરસ આપણું બાઇન્ડિંગ આવી જશે મસાલામાં. તો બસ આ રીતે આપણે આ મસાલો બનાવીને આપણે આ મસાલો તૈયાર છે. તો હવે આપણે અહીંયા મરચાં જે છે તે આપણે બધા તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે સાઈડમાં આપણે કરીશું અને આપણે બધા જ મરચાંને આપણે આ રીતે આપણે ભરીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આ રીતે વચ્ચે આ રીતે મસાલો બધો આપણે ભરી લઈશું. તમને ફ્રેન્ડ્સ હશે કે આપણે આ રીતે મસાલો બનાવીને ભરીશું તો મસાલો કાચો રહી જશે. તો ના ફ્રેન્ડ્સ, મસાલો બિલકુલ કાચો નહીં રહે તમારો. જો તમે આ રીતે બધા જ મરચાં મસાલો બનાવીને બનાવશો ને તો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. જરૂર તમે ટ્રાય કરજો. તો આ રીતે આપણે બધા જ મરચાંને આપણે ભરીને તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો બધા જ મરચાં આપણે ભરી લીધા છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને 1 મિનિટ માટે આપણે આ બધા જ મરચાં રાખીને તેને ઢાંકીને બાફવા મૂકી દઈશું. તો અહીંયા આપણા મરચાંને આપણે ઢાંકી દઈશું અને બાફવા માટે આપણે તેને રાખી દઈશું. તો 1 મિનિટમાં થઈ ગઈ છે. હવે આપણે મરચાં પણ સરસ આપણા બફાઈ ગયા છે. તો બસ અહીંયા આપણા મરચાં પણ સરસ થઈ ગયા છે અને મસાલો પણ અંદરથી સરસ આપણો બફાઈ ગયો છે. તો અહીંયા હવે સરસ વઘાર કરી લઈશું. તો 2 ચમચી તેલમાં રાઈ, જીરું અને સફેદ તલ ઉમેરી લઈશું અને અહીંયા આપણે બધા જ મરચાં મેં અહીંયા રાખી દીધા છે. હવે એને આપણે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આ રીતે બીજી સાઈડ આપણે તેને એકદમ ધીરેથી આપણે પલટાવી લઈશું. તો આ રીતના આપણે તેને ઢાંકીને આપણે તેને 1 મિનિટ માટે તેને સરસ ચડવા દઈશું. તો અહીંયા આપણા મરચાં સરસ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો મસાલા ભરેલા મરચાં બહુ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બન્યા છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. તમારા બાળકોને આવી રીતે બનાવીને આપશો ને તો એ પણ ખાશે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.